ગતરોજ જે ઘટના બની એ ઘટના બાદ પીએસઆઈ હર્ષરાજસિંહ ઝાલા એ ફરિયાદી બન્યા છે। 100 થી 125ના ટોળાની સામે ફરિયાદ નોંધાઈ છે સર। આ જે ઘટના બની હતી એના આધારે પોલીસ તાત્કાલિક એક્શન લઈને બંને આરોપીને અટક કરી લીધા। એમાં જે આ અસામાજિક તત્વો હતા જે આગજની કરી હતી તેમાં 7 થી 8 દુકાનોમાં આગ લગાવી હતી। કાલ રાતમાં અમે આખા ટાઉનમાં લગભગ અમારી 200 લોકોની ટીમ છે કોમ્બિંગ કરી હતી और एक एक ઘરમાં ઘૂસીને જે પણ લોકો અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય યા જે પણ હિસ્ટ્રી ચીટર હતા, જે જૂના ગુનેગાર હતા એને તમામને અમે ચેક કર્યા હતા और એમાં જે પણ શંકાસ્પદ હતા એમને પણ ડિટેન કરવામાં આવ્યા છે। એવા પણ ગેરકાયદેસર બાંધકામો છે જે કે અસામાજિક તત્વોના છે જે સરકારી જમીન ઉપર છે ત્યાં પણ દબાણ હટાવવામાં આવશે અને જે પણ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એને દબાણ દૂર કરવાની જે કાર્યવાહી ચાલુ થઈ જશે। આ ઘટના બની બાદ મોડી સાંજે ભરવાડ સમાજના આગેવાનો સાથે આપની એક બેઠક મળી હતી। એ બેઠકમાં સાહેબ શું ચર્ચાઓ થઈ અને શું એ સમાજના આગેવાનોની માંગ હતી? માનનીય આઈજી સાહેબ તરફથી એક એસઆઈટીની રચના કરવામાં આવી છે और એસઆઈટી એક સિનિયર ડીવાયએસપી રેન્કના અધિકારી और એની સાથે 3 પીઆઈ અને એક પીએસઆઈ એને રહેશે और આ એસઆઈટી દરરોજ આ જે કેસ છે કેસને મોનિટર કરશે તાકી આ જે ભરવાડ સમાજના જે યુવાનની મૃત્યુ થઈ છે એને તાત્કાલિક ન્યાય મળે और આ જે આરોપી છે આરોપીને તાત્કાલિક સજા મળે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। અમદાવાદના ધંધુકામાં થયેલી યુવાનની હત્યા અંગે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। અમદાવાદના ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા અંગે મોટા સમાચાર। પોલીસે શાંતિ દોડવાના પ્રયાસ કરનારા પર તવાઈ બોલાવી। પીએસઆઈ હર્ષરાજસિંહ ઝાલા ખુદ ફરિયાદી બન્યા। 100 થી 125 લોકોના ટોળા સાથે પોલીસે ફરિયાદ નોંધી છે। હત્યા બાદ ટોળાએ તોડફોડ કરી હતી અને આગ પણ ચાપી હતી। ત્યારે અસામાજિક તત્વો પર એ પોલીસની તવાઈ બોલાવવાની તૈયારી અત્યારે શરૂ થઈ ગઈ છે। નગરપાલિકા સાથે મળીને ગેરકાયદેસર બાંધકામો અંગે પણ સર્વે કરાશે। કેટલાક અસામાજિક તત્વોએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું અને તેને લઈને જ પણ હવે એ અમદાવાદના ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા અંગે આ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જ્યાં ગઈકાલે એ યુવાનની હત્યા બાદ એ ધંધુકાની અંદર અશાંતિ ડોળાઈ હતી। કેટલાક એ ટોળાઓ દ્વારા એ આગ ચાપીથી લઈને અનેક દુકાનોમાં તોડફોડ કરવાની પણ ઘટનાઓ સામે આવી હતી। ત્યારબાદ પોલીસે ત્યાં સમગ્ર મામલો તાળે પાડ્યો હતો। મોટી સંખ્યાની અંદર પોલીસના ધાડે ધાડા પણ ધંધુકાની અંદર ઉતારી દેવામાં આવ્યા હતા। ભરવાડ સમાજના યુવકની એ વિધર્મીઓ દ્વારા હત્યા કર્યા બાદ એ આ સૌથી મોટી એ આગ ચાંપી અને તોડફોડની ઘટનાઓ છે એ ગઈકાલે ધંધુકાની અંદર બની હતી અને ધંધુકાની આ ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી। અમદાવાદ ગ્રામ્યના એસપી સહિતના મોટા પોલીસ અધિકારીઓ છે એ ધંધુકા પહોંચ્યા હતા। ગઈકાલે આખી રાત સુધી ધંધુકાની અંદર કોઈ પણ પ્રકારની એ ફરી એક વખત આવી ઘટના ન બને એ માટે પોલીસ છે સતત પેટ્રોલિંગ પણ કરતું હતું અને હવે એ અત્યારે ગઈકાલે જે પણ ઘટના બની હતી, આગ ચાપી હતી, એ દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી હતી તેને લઈને પીએસઆઈ હર્ષરાજસિંહ ઝાલા ખુદ ફરિયાદી બન્યા છે અને 100 થી 125 લોકોના ટોળા સામે એ પોલીસે અત્યારે ફરિયાદ નોંધી છે। હત્યા બાદ ટોળાએ તોડફોડ અને આગ ચાપી કરી હતી તેને લઈને એ અત્યારે આ સૌથી મોટી કાર્યવાહી પોલીસ હવે કરશે। અસામાજિક તત્વો પર તવાઈ બોલાવવા માટે પોલીસ હવે તૈયાર થઈ ગઈ છે। નગરપાલિકા સાથે મળીને ગેરકાયદેસર બાંધકામો અંગે પણ સર્વે કરવામાં આવશે। ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ જે સરકારી જમીન પર દબાણ કર્યું છે તેમની સામે પણ એ પોલીસ અને નગરપાલિકા બંને સાથે મળીને એ તવાઈ બોલાવશે। પરંતુ ગઈકાલની જે ઘટના જેનાથી એ સમગ્ર રાજ્યની અંદર એ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ હતી કે એવી તો શું ઘટના બની કે આ 100 થી 125 લોકોના ટોળાએ રસ્તા પર ઉતરી ગયા, આગ ચાપીની ઘટના બની। સોશિયલ મીડિયામાં કોઈ એવા ભડકાઉ મેસેજો વાયરલ થયા હતા કે શું, કે પછી કોઈ દ્વારા આવી ઘટનાઓને અંજામ આપવાનું કામ કરવામાં આવ્યું? આવા તમામ સવાલો હતા અને આ બધા વચ્ચે પોલીસ દ્વારા હવે
જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કાર્યવાહીના ભાગરૂપે 100 થી 125 લોકોના ટોળા સામે પોલીસના પીએસઆઈ છે હર્ષરાજસિંહ ઝાલા તે ખુદ પોતે ફરિયાદી બન્યા છે, કારણ કે શાંતિ દોરવાનો એ પ્રયત્ન થયો હતો. સામાજિક સમરસતા ક્યાંક ને ક્યાંક એ સામાજિક સમરસતાની શાંતિ ભંગ કરવાનો એ પ્રયાસ થયો હતો ધંધુકાની અંદર, અને તેને લઈને અત્યારે પોલીસ છે એ એક્શન મોડમાં આવી છે. પોલીસે અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ એ શરૂ કરી દીધી છે. ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતે અમદાવાદ ગ્રામ્યના એસપી છે ઓમપ્રકાશ જાટ, તેમની સાથે વાતચીત કરી. ત્યારે ગઈકાલની જે ઘટના હતી તેને લઈને ઓમપ્રકાશ જાટ જેઓ અમદાવાદ ગ્રામ્યના એસપી છે તેમણે શું કહ્યું, આવો આપણે તે બે વાતચીત પણ સાંભળીએ. તો ધંધુકામાં થયેલી એ ભરવાડ સમાજના યુવકની હત્યા મામલે અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પીએસઆઈ હર્ષરાજસિંહ ઝાલાએ ફરિયાદી બન્યા છે. અમદાવાદ ગ્રામ્ય એસપી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ઓમપ્રકાશ જાટ સર આપણી સાથે સીધા ટેલિફોનિક લાઈન પર છે. સર, ગતરોજ જે ઘટના બની એ ઘટના બાદ પીએસઆઈ હર્ષરાજસિંહ ઝાલાએ ફરિયાદી બન્યા છે. 100 થી 125ના ટોળાની સામે ફરિયાદ નોંધાઈ છે. સર, આ જે કાલ જે ઘટના બની હતી, જે આપને જે રીતે બધું ખબર છે કે જે એમાં બે લોકોની એક્સિડન્ટની માઇનર એક્સિડન્ટને લઈને એક સ્પોન્ટેનિયસ ઘટના હતી. એમાં કોઈ પૂર્વ નિયોજિત કાવતરું યા બે જૂથ વચ્ચે કોઈ મોટો ઝઘડો થયો છે, બે કોમ વચ્ચે ઝઘડો થયો છે, તો કઈ પ્રકારનો વિષય ના હતો. આ જે ઘટના બની હતી એના આધારે પોલીસ તાત્કાલિક એક્શન લઈને બંને આરોપીને અટક કરી લીધા. એને સાથે સાથે જે ટોળો ભેગો થયો હતો, ટોળો પણ વિખરાઈ ગયો હતો. એમાં જે અસામાજિક તત્વો હતા જે આગજની કરી હતી, જેમાં 7 થી 8 દુકાનોમાં આગ લગાવી હતી, એની મેં એક ગુનો દાખલ કર્યો છે. ઓર એમાં એનો આઈડેન્ટિફિકેશનનું કામ, જે તમામ ગામના જે સીસીટીવી છે એ સીસીટીવી જોઈને એના ઓળખાણ કરાવીને એની ધરપકડ કરવાનો કાર્યવાહી ચાલુ રહેશે. સાથે સાથે કાલ રાતમાં અમે આખા ટાઉનમાં લગભગ અમારી 200 લોકોની ટીમ છે કોમ્બિંગ કરી હતી. ઓર એક ઘરમાં ઘૂસીને જે પણ લોકો અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય યા જે પણ હિસ્ટ્રી ચીટર હતા, જે જૂના ગુનેગાર હતા, એને તમામને અમે ચેક કર્યા હતા. ઓર એમાં જે પણ શંકાસ્પદ હતા એમને પણ ડિટેન કરવામાં આવ્યા છે. સર, એક સમાચાર એ પણ મળી રહ્યા છે કે નગરપાલિકા અને સાથે જ પોલીસે સાથે મળીને એ વિસ્તારની અંદર જે ગેરકાયદેસર બાંધકામો બાંધવામાં આવ્યા છે તેનો સર્વે કરવામાં આવશે. કેટલાક એવા પણ ગેરકાયદેસર બાંધકામો છે જે કે અસામાજિક તત્વોના છે, જે સરકારી જમીન ઉપર છે, ત્યાં પણ દબાણ હટાવવામાં આવશે. જી બિલકુલ. અમારી જે નગરપાલિકા અને કલેક્ટર સાહેબ અને આરએનબી એ તમામ વિભાગનો સંકલન અત્યારે ચાલુ છે અને એનો સર્વે કરવાની કામગીરી ચાલુ થવાની છે. એમાં ડીવાયએસપી રેન્કના અધિકારીઓ અહીંયા એસડીએમ રેન્કના અધિકારી મળીને જે આ તમામ સર્વે કરશે, એને જે પણ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એને દબાણ દૂર કરવાની જે કાર્યવાહી ચાલુ થઈ જશે. આ હોલ ગવર્મેન્ટ અપ્રોચથી કોઈ પણ પ્રકારના જે અસામાજિક તત્વોને જે પણ એ ગેરકાયદેસર વસ્તુ કરતા હોય તમામ વિરુદ્ધ કડકથી કડક પગલાં લેવામાં આવશે અને તમામ ડિપાર્ટમેન્ટ મળીને, આખી સરકાર મળીને એને વિરુદ્ધ પગલાં લેશે. સાહેબ, એક છેલ્લો સવાલ મારે તમને સમજવો છે. ગતરોજ આ ઘટના બની બાદ મોડી સાંજે ભરવાડ સમાજના આગેવાનો સાથે આપની એક બેઠક મળી હતી. એ બેઠકમાં સાહેબ શું ચર્ચાઓ થઈ અને શું એ સમાજના આગેવાનોની માંગ હતી? આ જે સમાજના જે તમામ આગેવાનો હતા એમને સાથે ભરવાડ સમાજના તમામ આગેવાનો સાથે મારી ડિટેલ મિટિંગ થઈ હતી અને એને જે મરણ જનારના પરિવાર સાથે પણ મારી મિટિંગ થઈ. એ તમામનો એક જ વસ્તુ કહેવાનો છે કે અમને કાયદાકીય રીતે પ્રોસેસમાં જે ખૂબ જ એનો વિશ્વાસ છે અને પોલીસની કાર્યવાહીથી ખરેખર બહુ સંતુષ્ટ હતા. ઓર એને વહેલામાં વહેલા એમને સજા મળે એને માટે એની માંગણી હતી. તો એને આધારે માનનીય આઈજી સાહેબ તરફથી એક એસઆઈટીની રચના કરવામાં આવી છે. ઓર એસઆઈટી એક સિનિયર ડીવાયએસપી રેન્કના અધિકારી ઓર એની સાથે 3 પીઆઈ અને એક પીએસઆઈ એને રહેશે. ઓર આ એસઆઈટી દરરોજ આ જે કેસ છે કેસને મોનિટર કરશે તાકી આ જે ભરવાડ સમાજના જે યુવાનની મૃત્યુ થઈ છે એને તાત્કાલિક ન્યાય મળે ઓર આ જે આરોપી છે આરોપીને તાત્કાલિક સજા મળે એને માટે આ એસઆઈટીની રચના કરશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.